ડીટોસ ખાતે ગ્રામ પંચાયત દ્વારા કરેલ ઠરાવને અવગણી સરકારી તંત્ર 100 કરતાં વધુ વર્ષથી જમીનની કબજો ધરાવતી જમીન જેમાં નિયમિત ખેતી થઈ રહી છે તેવી જમીનમાં સરકારી દવાખાનું બાંધવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે, જે રાજકીય પ્રેરિત છે. વળી ડીટવાસ ગામ બંધારણીય જોગવાઈ મુજબ 5મી અનુસૂચિ વિસ્તાર હેઠળ આવેલું ગામ છે. તેથી 13(3) ક 19 પેરા 244 પેરા 1 પેસા એક્ટ 1996 મુજબ ગ્રામસભાને મળેલી સત્તાને પણ અવગણી સરકારી તંત્ર આ કામ કરી ખેતી કરતા ખેડૂતને હેરાન કરી રહી છે. જે માટે આવનારા સમયમાં બંધારણીય જોગવાઈ મુજબ મળેલી સત્તા ગ્રામસભાના ઠરાવના ઉલ્લંઘન માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જવા આદિવાસીઓ મજબૂર બનશે એવું દેખાઈ રહ્યું છે. આઝાદ મીડિયા મારફતે જણાવવામાં આવે છે કે નિયમ મુજબ આદિવાસી લોકોને નુકસાન ન થાય તે રીતે કામ કરવામાં આવે. બ્યુરો ચીફ સુરેશભાઈ પારગી, આઝાદ મીડિયા લાઈવ, મહીસાગર. સરકારી પડતર જમીન પણ છે ત્યાં બાજુમાં આવે એવું લેખિત ઠરાવ પણ અમે કલેક્ટર સાહેબને મોકલેલો છે, છતાંય તે ઠરાવનો અમલ નથી થતો, યોગ્ય નથી થતું અને આ જમીન ઉપર રાજકીય પ્રેરિત સરકારી તંત્ર અમલ કરી રહ્યું છે. એટલે અમારો સખત વિરોધ છે અને અમે આવનાર સમયમાં કલેક્ટર કચેરીએ ધરણા પણ કરીશું. આભાર. હું બાબુભાઈ ડામોર, સામાજિક આગેવાન, ડીટવાસ ગામ.